વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન. આજે આપણે મસ્ત એવા ખાંડ કે સાકર કે કોઈ પણ કુકિંગ પ્રોસેસ કર્યા વગર ગળિયા આંબળા એટલે કે આંબળા કેન્ડી બનાવવાના છીએ. હા મિત્રો, ગળિયા આંબળા આપણે ગોળમાંથી બનાવવાના છીએ, તો એકદમ હેલ્ધી વર્ઝન આપણે બનાવીશું. અને સાથે હું તમારી સાથે 2 બોનસ રેસીપી પણ લાવી છું, તો તે રેસીપી દરમિયાન હું તમને બતાવતી જઈશ બોનસ ટીપ સાથે. સૌપ્રથમ આપણે આંબળા લઈશું. આંબળા મેં અહીં 1 કિલો લીધેલા છે અને તેને મેં આવી રીતના આપણે જેમ હળદર મીઠામાં આથતા હોય તેવી રીતના કાપા પ્રમાણે કટ કરી લીધેલા છે. અને હવે આપણે આવી રીતના આમ ચપ્પુ અંદર કરીને આમ કરશું એટલે તરત જ તેની પેશી નીકળશે. તમને પાછું બતાવું તો આપણે આવી રીતના બધા આંબળાને કરી લેવાના છે. પછી આપણે જેવી આવી પેશી કાઢી આંબળાના લીટા લીટાથી તેને પણ આપણે આમ વચમાંથી 2 કરી લેવાના છે. તો આ બધા આંબળાની વચમાંથી પણ 2 કટ કરી લીધેલા છે. અને અહીં ઠળિયા નીકાળતા 750 ગ્રામ આપણા આંબળા થાય છે. મિત્રો, રેગ્યુલર બધા આપણે ખાંડની અંદર આંબળા કેન્ડી એટલે કે ગળિયા આંબળા બનાવતા હોઈએ છીએ, પણ તમે આગળ ટાઇટલ વાંચશો તે પ્રમાણે આપણે ગોળવાળા ગળિયા આંબળાની સુકવણી કરીશું, એટલે કે ગોળવાળા આંબળાની કેન્ડી બનાવવાના છીએ. તો તેના માટે ગોળ લઈશું. તો ગોળ મેં અહીં આવી રીતના 500 ગ્રામ લીધેલો છે. જે દેશી ગોળ આવે તે 300 ગ્રામ છે અને જે વ્હાઈટ ગોળ આવે તે 200 ગ્રામ છે. અહીં મારે જે વ્હાઈટ ગોળ છે આ તે સહેજ ખારાશ પડતો છે, તો આપણે મીઠું નહીં ઉમેરીએ. જો તમારો ગોળ એકદમ મીઠો હોય તો તમે 1 ટીસ્પૂન મીઠું લેજો. તો હવે આપણે ગોળને લઈ લઈશું. આંબળાને રેડી છે, બધું રેડી હોય એટલે આવી રીતના મોટું કન્ટેનર ડબ્બો લેવો અથવા તો બરણી લેવી મોટી હોય તો. હવે આપણે તેની અંદર આવી રીતના ગોળ ઉમેરી દઈશું. 200 ગ્રામ ગોળ લીધેલો છે. સૌપ્રથમ આપણે ડબ્બામાં ગોળ ઉમેરવાનો છે. આવી રીતના ગોળને ફેલાવી દેવાનો છે અને પછી આપણે તેની અંદર આંબળા ઉમેરી દઈશું. તો એકદમ પરફેક્ટ સેલું માપ છે. આપણે 1 કિલો આંબળા લીધેલા હોય તો 500 ગ્રામ ગોળ લેવાનો છે. પાછો બીજો થર આપણે 300 ગ્રામ ગોળનો કરીશું. પાછું કહું છું કે જે લોકોનો એકદમ ગળ્યો ગોળ હોય તો તેને 1 ટીસ્પૂન મીઠું જરૂરથી ઉમેરવું. તો અત્યારે આપણો ગોળ ખારાશ પડતો છે એટલે મીઠું નહીં ઉમેરીએ. તો આવી રીતના થર કરી લીધેલો છે. નીચે ગોળ, આંબળા, ગોળ. મેં અહીં આવી રીતના 2 જાતનો ગોળ લીધેલો છે. તમે કોઈ પણ એક જ જાતનો ગોળ લઈ શકો છો. ખાંડવાળા આંબળાની રેસીપી મેં મૂકી દીધેલી છે. એકદમ પરફેક્ટ વ્હાઈટ કલરના જ રહેશે આખો વરસ એવા સરસ આંબળાની રેસીપી છે. તમને ઉપર અત્યારે આઈ બટન પર પણ મળી જશે તેની લિંક. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તે ગળિયા આંબળાની લિંક મૂકી દઈશ. આ સિવાય આંબળાની ઘણી બધી રેસીપી છે. છુંદો છે, અથાણા છે, નમકીન આંબળા છે, આંબળાનો મુખવાસ છે, બધું છે. તો તે બધી લિંક પણ તમે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. પછી આપણો ડબ્બો કે બરણી જે હોય તે સરસ બંધ કરી દઈશું અને આમને આમ આપણે આખો 1 દિવસ રહેવા દેવાનો છે. અને ટોટલ આપણે 3 થી 4 દિવસ સુધી આમ નામ બરણીમાં જ પલળવા દેશું. તો ફ્રેન્ડ્સ, 5 કલાક થઈ ગઈ છે અને આપણા આંબળા તમે જોઈ શકો છો થોડાક સોફ્ટ થવા લાગ્યા છે અને બધો ગોળ આપણો ઓગળી ગયો છે. સરસ બધો ગોળ ઓગળી ગયો છે. હલાવી લેશું. સાથે આવી રીતે બીજા 1 કિલો આંબળા લઈ લીધા છે અને તેના લીટા પર કાપા કરી લીધેલા છે. એક બરણી કે ડબ્બામાં પાણી લઈ લેશું. પાણી થોડુંક જ લેવાનું છે. પછી તેની અંદર હળદર ઉમેરીશું,
1/2 ટીસ્પૂન જેટલી મીઠું ઉમેરીશું, 4 ટીસ્પૂન અને આપણા આંબળાને ઉમેરી દઈશું. દિવસમાં 2 થી 3 વખત આપણે આ પાણીને અને આંબળાને હલાવી લેવાના છે. ડબ્બાને જ આખા હલાવી લેશો એટલે આંબળા બધા હલી જશે. હવે એવું લાગે છે કે આપણા આંબળા ડૂબ્યા નથી તો ઉપરથી પાણી રેડવું. પહેલેથી જ વધારે પાણી નહીં નાખી દેવું, નહીંતર આંબળા આવવાથી પાણી બધું બહાર આવી જશે. તો આવી રીતના આંબળા સરસ ડૂબી ગયા છે. આવી રીતના દિવસમાં 2 થી 3 વખત હલાવી લેવાના. તો ફ્રેન્ડ્સ, આપણા 4 દિવસ થઈ ગયા છે. તો મિત્રો સરસ એકદમ બધા આંબળા ગળી ગયા છે, મીન્સ સરસ એકદમ રસવાળા થઈ ગયા છે. હવે આપણે આવી રીતના એક મોટું વાસણ લઈ લઈશું અને ચાળણી લઈ લઈશું, ગાળી લઈશું. જે આપણું આ ગોળ અને આંબળાનું પાણી છે, જ્યુસ છે, તેનો આપણે શરબત થઈ જશે. તે શરબત કેવી રીતે કરવો તે પણ હું આગળ જતાં બતાવીશ. આવી રીતે સરસ નિતારી લેશું. પછી આપણે આવી રીતના મેલામાઇનની જે પ્લેટ આવે છે તે લેશું અને આપણે આંબળાને આવી રીતના ફેલાવી દેવાના છે. તો આપણે આવી રીતના પોળા પોળા કરી દેવાના છે. તો મિત્રો આપણે આવી રીતના પ્લેટમાં સરસ આંબળાને લઈ લીધા છે, એકદમ પોળા ફેલાવી દીધા છે. હવે આપણે તેને તડકે અને છાંયે એવી રીતના સૂકવવા દેશું. તો અત્યારે આપણે સાંજ પડી ગઈ છે એટલે આમ નામ જ રહેવા દેવાના છે અને પછી કાલ સવારે જ્યારે તડકો આવે ત્યારે તડકે રાખી દઈશું. તો મિત્રો હું તમને એક ટીપ આપી રહી છું. ઘરમાં જો કીડીનો કે નાના જીવડાનો ઉપદ્રવ હોય તો આવી રીતના કાઠલા આપણા ઘરમાં હોય જ છે, તો તે લઈ લેવા. ન હોય તો આવી રીતના ડીશ લઈ લેવી અને આવી રીતના લઈ લેવું. બંને પ્લેટ અડવી ન જોઈએ. જો તમારી પ્લેટ અડી જતી હોય તો મોટો વાટકો લઈ લેવો નીચે રાખવા, વચમાં રાખવા માટે. તો આપણે આવી રીતના સરસ ઉપરીએ છે. જો અડી જશે તમારી પ્લેટ તો કંઈ પણ આપણી આ મહેનત લેખે નહીં લાગે, કેમ કે અહીંથી પાછી કીડી આમાં આવી શકે છે. અને મિત્રો ઘણાના ઘરમાં ઓછી જગ્યા હોય છે તો આવી રીતના ગોઠવીને પછી સહેજ આવી રીતના જગ્યા કરી લેવી અને વાટકી મૂકી દેવી. બીજી પ્લેટ આપણે આવી રીતના રાખી દઈશું. તો આવી રીતના થઈ જશે અને જગ્યા પણ બચશે. તો મિત્રો અત્યારે સરસ હવા લાગે ત્યાં રાખી દેવાનું છે, બારી આગળ કે પંખો જ્યાં વાપરતા હોય ત્યાં. તો મિત્રો જ્યુસની આવી રીતના બોટલ ભરી લીધેલી છે, ફ્રીજમાં રાખી દેવાની છે. 6 મહિના સુધી કશું પણ નહીં થાય, કેમ કે આપણે આની અંદર સહેજ પણ પાણીનો ભાગ નથી. તેમાંથી શરબત કેવી રીતે બનાવો, શું શું વસ્તુ ઉમેરવી તે આપણે હવે જોઈશું. તો આપણે આવી રીતના 1/4 કપ આંબળાનો જ્યુસ છે તે લઈશું. પછી આપણે આવી રીતના કોઈ પણ વાસણ લઈ લઈશું. પછી આપણે જે ગ્લાસમાં આપણે જ્યુસ સર્વ કરવો છે જેટલો તેટલો આપણે ગ્લાસ લઈ લઈશું. ઓલમોસ્ટ બધા ગ્લાસ સેમ જ હોય છે તો ચિંતા ન કરવી, પણ તમારો બહુ મોટો ગ્લાસ હોય તો તમે થોડુંક વધારે જ્યુસ લઈ શકો છો અથવા તો તમે ટેસ્ટ કરીને પછી એડજસ્ટ કરી શકો છો. હવે આપણે તેની અંદર 1 ટીસ્પૂન જલજીરા પાવડર ઉમેરીશું. આવી રીતના 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું અને પછી આપણે આવી રીતના
બ્લેન્ડર મારી લેશું. તો હવે આપણે તેને ગ્લાસમાં લઈ લેશું. આપણો જ્યુસ શરબત બિલકુલ રેડી છે. તો હવે ઘણા મિત્રોને વિચાર આવશે કે આપણે તો સંચર પાવડર ને જલજીરા જ ઉમેરી છે, તો બ્લેન્ડર મારવાની શું જરૂર, ચમચીથી પણ સરસ મિક્સ થઈ જાય. તો જે ફીણ વળશે, એકદમ બજાર જેવો શેરડીના રસ જેવો લુક આવશે, તે બ્લેન્ડર મારવાથી જ આવશે. હવે ઉપરથી આપણે આવી રીતના, મારી પાસે ફુદીનાની સુકવણી છે, તો તેને લઈ લેશું. આવી રીતના ઉપરથી તુલસી પાનથી આપણે સર્વ કરીશું. તમે પુદીના પત્તા પણ લઈ શકો છો. ખાસ કરીને ધ્યાન રાખજો કે આ પાણી ફેંકી નથી દેવાનું, તે બહુ જ ગુણકારી પાણી છે, ગોળ અને આંબળાનું. તો મિત્રો, આપણે તડકે આંબળાને સરસ સૂકવી લીધેલા છે. એક દિવસ પછી એક જ પ્લેટમાં બંને પ્લેટ કરી લીધેલી હતી. અને મેં કીધું કે પ્લાસ્ટિકની આવી રીતે મેલેમાઇન પ્લેટ લેવાની છે. જો સ્ટીલની લેતા હો તો ઉપર એક પ્લાસ્ટિકની કોથળી, ટ્રાન્સપરન્ટ આપણી સાડીની ને કવર આવે છે, તે પાથરી લેવી અને પછી આંબળા કરવા. તેનું કારણ મેન એટલે જ છે કે આપણી જે આંબળાની ખટાશને લીધે આપણી થાળી જે સ્ટીલની હોય છે તે કાળી ન પડી જાય અને બગડી ન જાય આપણી થાળી. તો એ જ કારણ હતું. અને 2 દિવસમાં સરસ આપણા આંબળા સુકાઈ ગયા છે. પછી તડકા ઉપર આધાર રહે તો તમને બતાવું. આવી રીતના સરસ તૂટી જાય છે. બીજો પણ તમને બતાવી દઉં. તો મિત્રો, આપણે 1 કિલો આંબળા હતા, તેનું બધું ઠળિયાના તે નીકળી ગયું એટલે 750 ગ્રામ થયું. અને આપણે તેની સામે 500 ગ્રામ ગોળ લીધેલો હતો, તો તે એકદમ પરફેક્ટ છે. બહુ ગળ્યા પણ નથી આપણા આંબળા બનાવવાના, કે આપણે 2 આ પીસી ખાઈ તો પણ આમ મોઢું પેલું ગળ્યું થઈ જાય. એકદમ મુખવાસ જેવા આપણા આંબળા સરસ લાગશે. અને આપણે આની ઉપર દળેલી ખાંડ કે દળેલી સાકરનો પણ પાવડર નાખવાની જરૂર નથી. એકદમ સરસ થયા છે. તો મિત્રો, આપણા આંબળા પણ સરસ અથાઈ ગયા છે. 5 દિવસ થયા છે. અને 5 દિવસમાં વચમાં શરૂઆત હોય ત્યારે એક વખત પાણી બદલાવી લેવું. તો મેં ગઈકાલે જ પાણી બદલાવેલું છે. હળદર મીઠાવાળું પાણી તમે સ્ટીલની ગેંડીમાં મીન્સ વોશ બેસિનમાં નાખો તો ખાસ નળ ચાલુ રાખવો, નકર તમારી વોશ બેસિન પણ કાળી થઈ શકે છે. આ ત્યાં આપણી બોનસ ટીપ તો તમને બતાવી દઉં. તો સરસ આપણા પીળા ધમરક જેવા આંબળા અથાઈ ગયા છે. બહુ વધારે ક્વોન્ટિટીમાં તમે આંબળા બનાવતા હો તો પાછું 15 દિવસ પછી પાણી બદલાવી લેવું. તમારા આંબળાને કશુંય નહીં થાય, નહીં ચીકણા થાય, નહીં કાળા પડે. તો સરસ આવા આથેલા આંબળા ઘરે બનાવજો. તો મિત્રો, આપણે આજે આખી રેસીપીમાં 3 રેસીપી જોઈ. ગળ્યા આંબળા, ગોળવાળા, ખાંડ કે સાકર કે કોઈ પણ કુકિંગ પ્રોસેસ વગરના એકદમ ફટાફટ બની જતા એવા આપણા આંબળા, આથેલા આંબળા હળદર મીઠાવાળા, અને આંબળા અને ગોળનો શરબત જ્યુસ. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરીને ઓલ ઉપર ક્લિક કરવું જરૂરથી, જેથી હું જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.